શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અપરા એકાદશી ક્યારે છે, આ વ્રતની વિધિ કઈ છે, વ્રતનો મુહૂર્ત શું છે, વ્રતના દિવસે શું કરવું શું ના કરવું તથા આજના ખાસ ઉપાયો. આ વ્રતના દેવતા ભગવાન શ્રી નારાયણની પૂજા અર્ચના કેવી રીતે કરવી તે પણ જાણીશું, સાંભળીશું. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી. બોલો ભગવાન મંગલ મૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. સનાતન ધર્મમાં એકાદશીનું મહત્વ ઘણું છે. એકાદશી એટલે 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષ અને વદ પક્ષ. આ બંને તિથિના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે. આજના દિવસે ભગવાન શ્રી હરિનું વિશેષ પૂજન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. જીવનના જે 4 પદાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. આજના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરીને ભક્તો વ્રત ઉપવાસ કરીને દાન પુણ્ય કરે છે. ભક્તો ઉપવાસ કરે છે. ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવું. ઘણા ભક્તો એવું પણ માને છે કે ઉપવાસ એટલે ભૂખ્યા રહેવું. જો કે સૌ પોતપોતાની ધારણા અનુસાર વ્રત કરે છે. એવું કહેવાય છે કે આ વ્રત તે આ કલયુગનું સર્વશ્રેષ્ઠ વ્રત છે, કારણ ભગવાન શ્રી નારાયણ આ ધરતી લોકના પાલન પોષણ કરતા પિતા છે અને આ ધરતી લોકના સ્વામી પણ છે. એટલા માટે જ્યારે પ્રભુનું આ વ્રત એકાદશીનું વ્રત જે કહેવાય છે, એ એકાદશી તિથિ જે છે તે ભગવાન શ્રી હરિના અંગોમાંથી ઉત્પન્ન થયેલી આ તિથિ છે અને પ્રભુની રક્ષક પણ મનાય છે. સાક્ષાત મહામાયા જોગમાયા આ તિથિના સ્વરૂપમાં બિરાજમાન રહે છે. એટલે વૈષ્ણવ ભક્તો ખાસ કરીને એકાદશીનું વ્રત અવશ્ય જ કરે છે. જે ભક્તો આજે વ્રત ઉપવાસ કરે છે તેની ઉપર મહામાયા જોગમાયાની કૃપાથી કદીએ આ સંસારના બંધનમાં તેઓ બંધાતા નથી. માયાના મોહથી મુક્ત રહે છે અને પ્રભુની કૃપાથી સર્વ કામના પણ પૂર્ણ થાય છે. આ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની જે એકાદશી છે, જે અપરા એકાદશી કહેવાય છે, તે વ્રત કરવાથી વ્યક્તિને 100 યજ્ઞ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. પાપ નષ્ટ થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીનું વ્રત કરવાવાળી વ્યક્તિના જીવનમાં તમામ સંકટો નાશ પામે છે. ધાર્મિક માન્યતા એવી પણ છે કે ગંગાજીના કિનારે પિતૃઓને પિંડદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે માત્ર આ અપરા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, સૂર્યગ્રહણમાં સ્વર્ણદાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેની તુલના બરાબર આ અપરા એકાદશીના વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે પાંડવોએ આ વ્રત કરીને મહાભારતનું યુદ્ધ જીત્યું હતું અને એવું પણ કહેવાય છે કે આ વ્રત કરવાથી જાણે અજાણે થયેલા પાપોમાંથી પણ મુક્તિ મળે છે. અપરા એકાદશીનું વ્રત જીવનમાં સુખ સમૃદ્ધિ ધન વૈભવની પ્રાપ્તિ કરાવનાર વ્રત છે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિ પિતૃની આત્માને શાંતિ પ્રદાન કરી શકે છે. આ વ્રત કરીને પિતૃઓને આ વ્રતનું દાન પણ આપી શકે છે. સાથે જ જો કોઈ વ્યક્તિ આ વ્રત કરીને પ્રેત યોનિમાં જે પૂર્વજો ગયા હોય તેને પણ આ વ્રતનું પુણ્ય પ્રાપ્ત કરાવે તો તે પિતૃ પ્રેત યોનિમાંથી મુક્તિ પ્રાપ્તિ કરે છે. સૌપ્રથમ આપણે જાણી લઈએ આ અપરા એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે, પારણા ક્યારે કરવા. આપણા હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 12 મે 2026 બપોરે 2:52, જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 13 મે 2026 બપોરે 1:29. ઉદયાતિથિ અનુસાર
હંમેશા એકાદશીનું વ્રત થાય છે, એટલે તારીખ 13 મે 2026ને બુધવારે અપરા એકાદશીનું વ્રત રાખવાનું રહેશે. આ એકાદશીના પારણા તારીખ 14 મે 2026 ગુરુવારે વહેલી સવારે 6 કલાકથી 8 કલાકને 40 મિનિટ સુધી કરવાના રહેશે. પારણા અર્થાત વ્રતનું સમાપન. જે આપણે એકાદશીના વ્રતનો સંકલ્પ કરીએ છીએ તેનું સમાપન એટલે પારણા કહેવાય છે. તેના વિશે પણ આપણે જાણીશું. હવે આપણે જાણી લઈએ આ એકાદશીના વ્રતની પૂજન વિધિ. જે ભક્તો એકાદશીનું વ્રત રાખવા માંગે છે કે નથી રાખવા માંગતા તેઓ પણ ભગવાન શ્રી હરિનારાયણનું પૂજન કરી શકે છે. વ્રત ન રાખી શકાય તો પ્રભુના દર્શન પણ કરી શકાય છે, દાન પુણ્ય પણ કરી શકાય છે. જે સામર્થ્ય આપણી શરીરનું અને મનનું હોય એ પ્રમાણે ભાવ સમાન ભક્તિ કરવી જોઈએ. જે ભક્તો આ વ્રત કરવા માંગે છે તેઓ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ભગવાન શ્રી હરિનું મનમાં હૃદયમાં ધ્યાન કરીને મંત્ર જાપ મનમાં કરતા રહે. આપણા ઘરના મંદિર પાસે આવીને ગંગાજળનો છંટકાવ કરે, મંદિરની સાફ સફાઈ કરે. મંદિરમાં રહેલા ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય, જેમ કે શ્રી રામ, શ્રી કૃષ્ણ અથવા લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ હોય. સ્વામિનારાયણ ભગવાનને પણ ઘણા માને છે. જે જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે વૈષ્ણવ આ વ્રત કરીને પૂજન કરે. ભગવાન શ્રી નારાયણનું અલગ બાજુ ટાળીને પૂજન કરી શકાય છે. ભગવાન શ્રી નારાયણની મૂર્તિ હોય તો ગંગાજળ, યમુનાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. ત્યારબાદ પ્રભુની મૂર્તિને સાદા મલમલના વસ્ત્રથી લૂછીને ત્યારબાદ શૃંગાર કરાય છે. પીળું પીતાંબર ધારણ કરાવવું, ચંદનનું તિલક કરવું, ફૂલમાળા ચડાવી અને ભગવાનની સામે શુદ્ધ ઘીનો દેશી ઘીનો દીપક પ્રગટાવવો, ધૂપ દીપ અને આરતી કરવી. લાલ પુષ્પ, પીળા પુષ્પ જે આપણી પાસે પુષ્પ હોય તે ચઢાવવા. પ્રભુની સામે તાજા ફળ અથવા તો મિષ્ટાનનો ભોગ સમર્પિત કરવો. સૂકા મેવા તેમજ સિઝનના ફળ ફળાદી જે કોઈ આપણી પાસે ભોગ હોય, ફળ હોય તે સમર્પિત કરવા. ભગવાનની સામે દૂધ, માખણ, મિશ્રી તેમજ પ્રભુના શ્રી ચરણોમાં 2 તુલસી પત્ર અવશ્ય સમર્પિત કરવા. જે ભોગ સમર્પિત કર્યા છે તેમાં પણ એક તુલસી દળ પધરાવવું જોઈએ. એકાદશીના દિવસે આમ તો તુલસી તોડાતા નથી, પરંતુ જો આપણે દસમની તિથિએ તુલસી તોડ્યા ન હોય તો આપણે એકાદશીના દિવસે પ્રભુની પૂજા માટે તુલસીજીની પૂજા કરીને ક્ષમા પ્રાર્થના કરીને તુલસી દળ 2 તોડી લેવા. મંજરી સહિત પણ તોડી શકાય છે અને મંજરી સહિત પ્રભુજીને સમર્પિત કરાય છે, જેથી પાપ નષ્ટ થાય. વિધિપૂર્વક શ્રી હરિનો મંત્ર જાપ કરવો. વિષ્ણુ ચાલીસા, વિષ્ણુજીનું પ્રિય એવું વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, ગીતાજીનો પાઠ, ગજેન્દ્ર મોક્ષ પાઠ કરવું ઉત્તમ છે. પિતૃદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આજના દિવસે અપરા એકાદશીની વ્રત કથા મહાત્મય અવશ્ય સાંભળવું. આજે તુલસી માતાજીની પૂજા કરીને તુલસી માતાની સામે દીપદાન કરાય છે. માતાજીની ચુંદડી પણ સમર્પિત કરાય છે. પૂજન કરવું અને ભગવાન શ્રી નારાયણનો મંત્ર પણ તુલસીજીની સામે કરી શકાય છે. આ ઉપરાંત પીપળાનું વૃક્ષ કે જે સર્વદેવમય છે તેની પણ પૂજા કરવી જોઈએ. પીપળાનું વૃક્ષ કે કોઈ પણ વૃક્ષની આપણે પૂજા કરીએ છીએ, જે એક પ્રકારની ઔષધિ છે, જે આપણને ઓક્સિજન આપે છે, છાંયો આપે છે, પક્ષીઓને આશ્રય આપે છે. એવા વૃક્ષોની પૂજા કરવાથી પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત થાય છે. એવું ન માનવું કે પીપળાનું પૂજન કરવાથી મારું કલ્યાણ થાય છે, કારણ કે આપણી સાથે આખા જગતનું કલ્યાણ થાય છે. પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરવી જોઈએ અને ગાય માતાની, બળદની પણ સેવા કરવી જોઈએ. લીલું ઘાસ અર્પિત કરાય છે અથવા આપણા ઘરનું બનાવેલું તાજું ભોજન બનાવીને પ્રભુને ભોગ લગાવી તેમને જમાડાય છે. આજે કોઈ આંગતું આવે, કોઈ પણ દરિદ્ર નારાયણ હોય, તેમને જે ચીજની આવશ્યકતા હોય
તે ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપમાં અવશ્ય આપવું જોઈએ. આજે વસ્ત્રદાન, છત્રીદાન, જૂતા ચપ્પલનું દાન આપી શકાય છે. જે આપણાથી પહોંચાય તેટલું દાન આપવું જોઈએ, જેથી ધનની શુદ્ધિ થાય. વ્રત કરવાથી તનની શુદ્ધિ થાય છે અને માનસિક જે આપણે પ્રભુને જપ કરીએ છીએ, મંત્ર જાપ કરીએ છીએ, તેનાથી મનની શુદ્ધિ થાય છે. માટે આ ત્રણેય વસ્તુ આપણને માત્ર વ્રતથી પ્રાપ્ત થાય છે. વ્રત એ આપણે કરીએ કે ન કરીએ, એ આપણા શરીરને ધ્યાનમાં રાખીને સંકલ્પ કરવો જોઈએ. વ્રતનો સંકલ્પ આપણે સવારે જ કરવાનો હોય છે. આ વ્રતના સંકલ્પમાં આપણે બે રીતે વ્રત કરી શકાય છે. એક તો ઉપવાસ કરીને કરી શકાય છે, અને જો શરીર સાથ ન આપતું હોય તો એક ટાઈમ ભોજન કરી શકાય છે. આમ તો એકાદશીમાં ભોજનનો ત્યાગ જ મનાય છે. ઉપવાસ એટલે ભોજન એટલે કે અન્ન ગ્રહણ કરાતું નથી. આમ જોઈએ તો ઉપવાસ એટલે પ્રભુની નજીક પણ થાય છે. જે રીતે આપણે વ્રત કરી શકીએ એ રીતે સંકલ્પ કરવો જોઈએ. આ વ્રતના દિવસે જો કોઈ પણ નદી તીર્થોમાં જઈને સ્નાન કરવામાં આવે તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. નદી કિનારે દીપદાન કરવાનું અલગ જ મહત્વ છે. આજે સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અપાય છે, કારણ કે સાક્ષાત ભગવાન શ્રી નારાયણ સ્વરૂપ મનાય છે. સૂર્યનારાયણ દેવ કે જે જગતને અંજવાળું પાથરે છે અને પોતાના કર્મમાં સદૈવ વ્રત રહે છે. આ ગ્રહો ઝાડની આપણે હિન્દુ ધર્મમાં પૂજા ઉપાસના કરીએ છીએ. તેનું કારણ એ છે કે તેમના જેવા ગુણ આપણને પ્રાપ્ત થાય. આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી. માત્ર આપણે તેમના જેવા ગુણ આપણી અંદર આત્મસાત કરવા માટે આપણે તેમનું સ્મરણ કરીએ છીએ, તેવું પણ મનાય છે. જે દેવી ભક્ત છે તે દેવી માતા કોઈ પણ માતાનું સ્વરૂપ છે તેની પૂજા ઉપાસના કરે છે. જે કોઈ ઈષ્ટ દેવતા માને એ રીતે પૂજા ઉપાસના કરે છે. આમ દરેક વ્યક્તિ કોઈને કોઈની સાધના અવશ્ય કરે છે. તેનું કારણ એ છે કે તેમના જે ઈષ્ટ દેવતા છે તેમના જેવા ગુણ તેમની અંદર આત્મસાત થાય, અંદર પ્રવેશ કરે. મન, હૃદય, વાણી, બુદ્ધિમાં, શરીરમાં તે શક્તિ પ્રાપ્ત થાય. એટલા માટે આપણે આ એકાદશીનું વ્રત હોય કે કોઈ પણ વ્રત હોય અથવા નિત્ય પણ સૂર્યનારાયણની પૂજા ઉપાસના અવશ્ય કરીએ છીએ. કારણ કે માનવ દેહ પ્રાપ્ત થયો છે તે કર્મ પ્રધાન દેહ છે. કર્મ કરવું જ પડે છે. આમે સૂર્ય અને ચંદ્ર વિશ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણની આંખો કહેવાય છે. એટલા માટે પણ આપણે બંનેનું પૂજન કરીએ છીએ અને દીપદાન પણ કરીએ છીએ. એકાદશીના દિવસે નદી કિનારે, તળાવ હોય ત્યાં, મંદિરે, પીપળાના વૃક્ષ નીચે, તુલસીના છોડ પાસે કે પછી કોઈ પણ ધાર્મિક સ્થાન છે ત્યાં દીપદાન કરવાથી પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે, કામોમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આપણા દરેક કાર્યમાં પણ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. સનાતન ધર્મમાં રોજ મુખ્ય દ્વાર ઉપર એક દીપક પ્રગટાવવો જોઈએ એ નિયમ છે. પહેલાના જમાનામાં જ્યારે લાઇટો ન હતી ત્યારે ઘરની બહાર બંને બાજુ એક એવું ઝાપલું કરવામાં આવતું હતું જ્યાં દીપક રહે. પરંતુ આજે લાઇટોની સુવિધા છે એટલે ઘરની બહાર એક લાઇટ અવશ્ય રાખવી જોઈએ, અંજવાળું રાખવું જોઈએ. દેવી લક્ષ્મીજીની પણ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં નકારાત્મક પ્રભાવ પ્રવેશ કરતો નથી. દીપક પ્રગટાવતી વખતે ઘરમાં ઉર્જા શુભ રહે છે, કારણ કે ઘરનો મુખ્ય દ્વાર, મેઇન દરવાજો જો વ્યવસ્થિત હશે તો ઘરમાં બધું વ્યવસ્થિત રહે છે. ઘરની સફાઈ કરતી વખતે મુખ્ય દરવાજાની સફાઈ સરખી કરવી, જેથી સુખ શાંતિ ઘરમાં બની રહે. આમ એકાદશીનું ઘણું મહાત્મય છે. હુકુમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. બોલો પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. આપ સર્વને અપરા એકાદશીની શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.